ચીટિંગ છે હવે એક અમે રિસ્ક લીધું છે. શું ખબર છે? તો આ બધી ટેન્શનમાં છે. સાંજે ફ્લાઇટ છે તો એટલે અમારે 20 કલાક જેવું લાગશે. એટલે ભગવાન ના કરે અને જો કોઈ એરલાઇન વાળે લફડા કર્યા તો અમારી ટ્રીપનો સત્યાનાશ. મમ્મીને બી નેલ અને મહેંદી મુકાવવાનો પ્લાન હતો મારો, પણ પપ્પાએ પ્લાન આખો ફેરવાઈ નાખ્યો. કઈ ના મજા આવે, અહીં તો બરફ સુધી લઈ ના જવો ને અહીં આટલા દિવસ ના ચાલે, મને તો આટલા જ દિવસ જોઈએ એમ કરીને પપ્પા બધું કેન્સલ કર્યું. ક્યાં સુના આપને કુછ સુના ક્યાં? મને બાંધી દીધી. એટલે હારી હોય ખરાબ હોય બધા હા જોયા વગર હા પસંદગી જો તાર છોકરાની પસંદગી મેં વગર આવો બધા કરું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. અહીંયા દિરાવી નાસ્તો કરે છે. જય શ્રી કૃષ્ણ દિરાવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ બે ટેન્શનમાં છે કેમ ના ટેન્શન? બીકોઝ અમારા જે હાઉસ હેલ્પર આવતા હતા તો એ કાલથી બંધ થઈ ગયા અને થોડુંક હેલ્થ ઇસ્યુ આવી ગયો એટલે હવે બીજા હેલ્પર ફાઇન્ડ કરવા પડશે અમને. યા ઓકે, બીકોઝ નિકોલમાં હાઉસ હેલ્પર ગોતવા એટલે જો નિકોલમાં એમ તો કહું તો બધી જગ્યાએ એવો ઇસ્યુ હશે, કારણ કે જ્યાં જઈએ ત્યાં બધા એવું જ હોય કે નહીં મળતા મળી જાય પણ કેવું કે આમ પ્રોપર આમ ટ્રસ્ટેબલ અને સારા શોધવા બહુ અઘરા છે. બરાબર દિલાવી? સાચી વાત છે. બીકોઝ વસ્તુ આપણી બધી ગમે તેમ પડી હોય ને બધું એ બી પછી કામ બી સારું કરે. યસ, એ ખુદનું ઘર સમજીને કરે ને આપણે ખુદના ઘરની જેમ કામ રાખીએ રાખીએ. ખુદના ઘરના માણસ થઈ જાય. ઓકે, આજનો શું પ્લાન છે? આજનો પ્લાન બસ કામ છે. બાય ધ વે આજે મારે નેલ્સ કરવાના છે, પછી મહેંદી બી મૂકવાની છે, તો બસ એ પ્લાન છે આજનો. મેઇન તો એ પ્લાન છે, બીજો બધો છે નાનો મોટો, પણ મેઇન તો એ છે અત્યારે. જો ગાઈસ, તો મમ્મીને પગમાં વાઢિયા છે ને તેના માટે મેં એક વસ્તુ મંગાવી છે. કઈ આઈ નહીં, અગારો કેલેસ રિમૂવર. સો તમારી સાથે શેર કરું અને મમ્મીને દેખાડું કેવી રીતે એની યુઝ કરવાનું છે. આપણે ઓપન કરીને તમને દેખાડું. અહીં જુઓ, આ રીતનું આવશે. આની હેડ આવે આવી રીતે અને 2 સ્પીડ આવે છે, 1 2, અને આ રીતે પાઉચ બી આવે. તો તમે આને આવી રીતે કંઈક બહાર જવું હોય તેમાં અંદર નાખીને લઈ જઈ શકો. પ્લસ આ એનો કેબલ અને આ જે વસ્તુ છે એ આ બ્રશ જે યુઝ કર્યા પછી ક્લીન કરવા માટે. સો હું તમને હવે છે ને યુઝ કરીને દેખાડું. એના પહેલાં છે ને કઈ વસ્તુ છે એના માટે યુઝ થાય એ હું તમને દેખાડું. જો આમાં ક્લિયર બધું લખેલું છે. અહીં 3 રોલર હેડ છે, ફાઇન ગ્રાઇન્ડ હેડ, પછી મીડિયમ અને કોર્સ ગ્રાઇન્ડ માટે. એટલે કે જેને નોર્મલ હોય એ આ યુઝ કરી શકે, પછી જેને બહુ વધારે પેલું વાઢિયા હોય તો એના માટે આ હોય. આ મીડિયમ માટે છે, અને આ જેને વધારે હોય ને એના માટે આ છે. આ કોના માટે? તો જેને હાર્ડ સ્કિન હોય અને સ્કિન જે પેલી ડેડ થઈ ગઈ હોય ને, તારે ખબર છે પેલી કાઢી હતી, તો એના આ યુઝ કરીએ એટલે જે ડેડ સ્કિન હોય ને એનાથી રિમૂવ થઈ જાય. વોટરપ્રૂફ છે એટલે કે પાણીથી બી ક્લીન કરી શકો આ વાળું. જો તો ચાર્જિંગમાં છે એટલે રેડ લાઇટ દેખાડે છે. ફૂલ થઈ જાય એટલે આ ગ્રીન લાઇટ થઈ જાય. 2 કલાક ચાર્જિંગ કરો એટલે 45 મિનિટ ચાલે. ચાલો તને યુઝ કરીને દેખાડો. ટોટલ 3 છે. આ લો માટે, આ મીડિયમ માટે, અને આ જેને વધારે પેલું વાઢિયા કે હાર્ડ સ્કિન જે થઈ ગયું હોય ને ડ્રાય સ્કિન એના માટે. હવે આને ચેન્જ કેવી રીતે કરવાનું? તો સિમ્પલ છે. આવી રીતે 2 પુશ કરો એટલે આવી રીતે નીકળી જાય. પછી આને આવી રીતે સીધું આવી રીતે ફિટ કરી દેવાનું. બસ સિમ્પલ. અને પછી આવી રીતે આ કરો એટલે ચાલો. મમ્મીને દેખાડીએ કેવી રીતે જો યુઝ થાય છે. તો જો આ યુઝ થયા પહેલાંનું છે. મમ્મીને એટલી બધી છે ને હવે પેલું વાઢિયા નથી ગયા એટલે આપણે મીડિયમ બોલું કરીએ યુઝ. ઓકે, જુઓ અત્યારે જોઈ લો પહેલાં કેવું છે. હવે જુઓ નીકળે છે ને. છે ને જુઓ તમે આને છે ને હજી અમે આ પાણીથી મમ્મી સાફ કરી આવું છે એટલે ખબર પડશે. આ જેટલી જે ડ્રાય સ્કિન હતી ને બધી જો નીકળી ગઈ છે. તો અહીંયા મમ્મીને છે ને એટલી બધી પેલી સ્કિન નથી એટલે આપણે જે નોર્મલ વાળું છે ને આપણે લગાવીએ રોલર અને એ યુઝ કરીએ. ચલો જુઓ બરાબર. જો હવે આને ક્લીન કરવું એકદમ સિમ્પલ છે. હવે આપણે જે યુઝ કરી લીધું એટલે બસ આવી રીતે ખાલી આવી રીતે કરીને આપણે આમ ક્લીન કરી શકીએ. સો આ છે IPX7 વોટરપ્રૂફ છે. તો આપણે એને આવી રીતે નળ ચડકીને બી આપણે તમે એને ક્લીન કરી શકો છો. સી કંઈ જ નહીં થાય, બધા પ્રોપર મસ્ત ક્લીન થઈ જશે. સી જો
હવે ક્લીન કરીને બસ ખાલી આવી રીતે ચાલુ કરી દેશો એટલે અંદરનું પાણી જે છે ને બધું નીકળી જશે અને મસ્ત ક્લીન થઈ જશે. જો ગાઈસ તમે જોઈ શકો છો કેટલી બધી ક્લીન થઈ ગઈ છે. હવે યુઝ કર્યા પછી મમ્મી ખાલી મોઇશ્ચરાઇઝર લગાવી દે આની ઉપર. બસ આવી રીતે તમે યુઝ કરી લો અને પછી છે ને આવી રીતે મોઇશ્ચરાઇઝ કરી દેવાનું અને આવી રીતે ડેઈલી યુઝ કરો ને એટલે જેટલી બી તમારી ડ્રાય સ્કિન હશે ને એ બધી રિમૂવ થઈ જશે. જો અત્યારે આ તમે બિફોરનું પહેલાં એવું તો જોઈ આવો અને અત્યારે આ યુઝ કર્યા પછી હજી બી એટલે આપણે એટલું બધું યુઝ નથી કર્યું, સ્ટીલ જો તમને દેખાય છે કે સ્કિન ઘણી બધી છે ને અહીંયાથી નીકળી ગઈ છે. આ બી નીકળી જશે પણ હા રેગ્યુલર તમે યુઝ કરશો એટલે ઓકે થઈ જાય. બસ તો તમે જેવી રીતે જોયું કેટલું ઇઝીલી આપણે જે હાર્ડ જે સ્કિન છે અથવા જે સ્કિન ડ્રાય થઈ ગઈ છે અથવા ડેડ થઈ ગઈ છે એ આપણે એને રિમૂવ કરી શકીએ છીએ. તો જો જેને પણ આ પ્રકારની કોઈ પ્રોબ્લેમ હોય આવી રીતે મમ્મીની જેમ વાઢ્યા પડતો તો તમે સ્કિન તમે જોતા લાગી જાય કે કડક થઈ ગયું હોય તો તમે શ્યોર આ ગારાનું કેરલેસ રિમૂવર મંગાવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. એમેઝોન અને ફ્લિપકાર્ટમાંથી તમે ઓર્ડર કરી શકો છો. લિંક પર ક્લિક કરશો એટલે સીધી પ્રોડક્ટ ખુલી જશે, તમે બાય કરી શકો. તમને મેં યુઝ કરીને દેખાડી દીધું કેવી રીતે કરવાનું છે એટલે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ લેજો. અને કાલે છે અમારી ફ્લાઇટ, સાંજે ફ્લાઇટ છે અને અમે પહોંચશું જે ડેસ્ટિનેશન પર જવાના છીએ એ પરમ દિવસે રાત્રે પહોંચશું એટલે અમારે 20 કલાક જેવું લાગશે, 14 થી 20 કલાક જેવું. અને મારી સાથે સાથે મમ્મીને બી નેલ અને મહેંદી મુકાવવાનો પ્લાન હતો મારો કીધા વગર, પણ એમાં છે ને એવું થયું કે પપ્પાએ પ્લાન આખો ફેરવાઈ નાખ્યો. અમે લઈ ગયા પરાણે એમને ટુરિસ્ટ વાળા પાસે કે જોઈ લો પ્લાનિંગ આ તે. પપ્પા અહીં ના મજા આવે, અહીં તો બરફ નથી લઈ ના જવાય ના, અહીં તો આટલા દિવસ ના ચાલે, મને તો આટલા જ દિવસ જોઈએ એમ કરીને પપ્પાએ બધું કેન્સલ કરી દીધું. એટલે મમ્મીને જવું હતું પણ પપ્પાએ કેન્સલ કરી દીધું. એટલે કેન્સલ નથી, ડીલે થયું પછી એટલે અત્યાર માટે કેન્સલ કરી દીધું એમ. અત્યાર માટે કેન્સલ, બટ હવે 15 અમે આવશું પછી જશે. કેમ કે મારો પ્લાન એવો હતો કે મારી સાથે સાથે મમ્મીનો બી નેલ્સ ને મહેંદી કરાવું એમ. હવે તો નક્કી નહીં જાહ્યું એમ. હવે તો પછી એમ કે વરસાદ આવી ગયો હવે ના પેલા હું કરી દઈશ, હું બુક કરીને આપી દે એટલે જશે. તો પણ અત્યારે બી એવું કરી દે ને તો અત્યારે એમ ના કહેવાય, ઇતના જલ્દી મેં આટલા જલ્દી ના થાય. એટલે હું શું કરીશ હવે એકવાર હું લઈ જઈશ પાછો ફરીથી, જો ત્યારે બી નહીં જાય ત્યારે બી ના બાના કરશે તો પછી હું છે ને મારી રીતે બુક કરી દઈશ. આપણે બે જઈશું, તને ગમે ની બુક કરી દઈશું, પપ્પાને કહી દઈશું કે લ્યો આ છે અને અહીંયા જવાનું છે બસ. પછી પપ્પા છે ને પછી એમાં કેન્સલ નહીં કરે કારણ કે એને ખબર છે એમાં તો જવું જ એ વ્લોગ જોઈ લેશે ને પણ ત્યાં સુધી તો એ થોડા મને રોકી શકવાના છે. શું કેવું મમ્મી, મેરે કો રોકના મુમકિન ના મુમકિન. અને મેઇન પ્રોબ્લેમ છે ને દિરાવી ને મમ્મી એવું કહેતી હતી દિરાવી શોપિંગ માટે દીપને લઈ જવામાં એ ચાલ્યા જ કરે એમ આગળ. ચાઇના ન કરે, મમ્મી બીજું બોલતી હતી. નહીં એમ કે તને મમ્મી ના, બધું હું કહું ને આ કેવું લઈ લે મસ્ત છે, લઈ લે મસ્ત છે એમ કરે. એટલે આપણને ચોઈસમાં ખબર જ ના પડે. આપણને એમ હોય કે આ solution પાડે, આપે. ના ન પાડે ગમે એવી વસ્તુ હું કહું. એટલે હારી હોય કે ખરાબ હોય એમ બધા હા જોયા વગર હા લઈ લે. આમ તો જોયા વગર નહીં હો. પણ તારા પપ્પાને લઈ જાય ને તો આ ન લેવાય, આવું છે આ ન લેવાય. એક હાથ પડે ને એક ના જ એટલે પડે. મમ્મીને કેવું ખબર, મમ્મીને મીડિયમ જોઈએ કે જે છે ને એમે કેવું જોઈએ કે નહીં આ સારું છે આ ખરાબ છે, એટલે honest ઈ આ છે. honestly કેવું જોઈએ. આ 2 કલાક ના થાય એમ ખાલી. દિરાની વસ્તુ લે ઈ મને ગમે. એટલે એને હું પૂછું કેવું છે ઈ કે ના તો હું લઈ લઉં એમ. એની પસંદગી ગમે. એની પસંદગી જો, તાર છોકરો એની પસંદગી છે. એટલે મોટા મોટી હા, મોટા મોટી પસંદગી જોઈ લે. એ બેઠા. ચાલો ગાઈસ. તારી ખરીદી નહીં કરી મેં. કઈ ખરીદી નહીં કરી? એમ ખરીદી પસંદ બોલો, પસંદ જ બોલો, ખરીદી બોલો. હાલો ગાઈસ. આમ આવે જો આમ. वो સાંભળતા તમે બોલતા હતા ને બધું. ક્યાં સુના આપને કુછ સુના क्या હે કઈ સાંભળ્યું તમે? દિલીપ કુમાર બોલો બોલો સાંભળ્યું તમે કઈ? હું કઈ બોલતા હતા, સાંભળ્યું તમે કઈ? હું સાંભળ્યું? પસંદગી ના પસંદગી નું એની પેલા કઈ બોલતા હતી? બીજું હા લે નથી સારું થયું. ચાલો પપ્પા મસ્ત સુવિચાર આપી દો. હારો સુવિચાર એ છે હા. કે આ જીવનમાં આપણને ઈશ્વરે મોકલ્યા એનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. હા. અને જ્યારે સવારમાં ઉઠો ને એટલે પહેલા ભગવાનનો જ આભાર માનવાનો કે આજનો દિવસ મારો સારો જાય. એના થકી જ છે બધું. કુદરતની ઉપર હંમેશા વિશ્વાસ રાખો. ટ્રુ. અને જે અમુક લોકો ભગવાનને જે નથી માનતા હા. એને તો આપણે કઈ ના કહી શકીએ, પણ ભગવાનને પરાયણે કોઈની સેવા ના કરાવાય. મનથી કરે એ જ કહેવાય. તમે રોજ કોકને કહો કે ભગવાનને પગે લાગ, દીવાબત્તી કરે, આ કરે, તો એનાથી કોઈ ફળ ના મળે. મન કહે ને મનથી જ જે માને ને. બાકી મંદિરે જાય ને દેખાવો એ ખોટા છે. મનથી જ બધું કરવું જોઈએ. ટ્રુ ટ્રુ. બોલો તમારું શું મેં કહેવું? આમ ઈ કે આભાર માનવાનો એમ પરવાળાનો એમ આપણે અહીં મોકલ્યા, પણ આ મનુષ્ય અવતાર એક જ વાર આવે છે. તમે સારું કાર્ય કરશો ને તો બીજી વાર તમારો આવશે, નહીં તો તમે કૂતરાની જેમ ને બોલાની જેમ ને બધાની જેમ એવું જિંદગી જીવશો તો એવો જ અવતાર તમારો આવશે. બાબા ઘણા લોકો હોય કે જે છે ને ડેઈલી મંદિરે જાય પણ એના મન ખરાબ હોય એનું શું કહેવાનું? એ તો મુખ મેં રામ ને બગલ મેં સુરી. અરે તમે હા એટલે મનથી તમે સાચા હોવા જોઈએ. પછી તમે દેખાડા કરો કોઈનું હૃદય કે મન નહીં દુભાવવાનું. અંદર મેલું હોય છે. અંદર મેલું હોય એનું કરવાનું કે આમ દેખાડા કરે કે ભાઈ ઓહો ભગવાન નામે આવી રીતે આમ કરી
કરીએ એમ કરીએ. પણ ભગવાન ઉપરવાળો કઈ આંધળા તો નથી, બરાબર દેખાય બધું, એમને બધું ખબર પડે. એટલે મનથી સાચા રહ્યો. પછી તમે એમ કહો કે ભાઈ હું ખબર નહીં પડે બધું આવું ખરાબ કરી નાખું, ઉપરવાળો બધું લખે છે, જોવાય છે. હાલો હું નાયલો હવે, નયા વગર આવા બધા કરું છું. હાલો રવિ, તમારું શું કેવું છે? તેના પર પપ્પાએ શું વિચાર આપ્યો એના ઉપર? શું કીધું મેં નહીં સાંભળ્યું. પપ્પા એમ કીધું કે ભગવાનને યાદ કરો પણ મનથી કરો. ખોટા મંદિરે જઈને જે લોકો દેખાડા કરે ને પછી મનમાં ઓલું હોય એ વસ્તુ નહીં કરવાની એમ. સાચી વાત છે. સાચી વાત છે ને? કેમ કે બધા એવું કરે કે કેવું કેમ એવું બતાવે કે હું બહુ સેવા કરું છું, બહુ પૂજા કરું છું એમ, એટલે એવું આમ એમને ખુદને એવું લાગે કે હું તો બહુ કરું છું, પણ છે ને મનમાં બીજાનું ઈર્ષ્યા કરે, ખોટું વિચારે, તો એ બધાનો અર્થ નથી એમ. તમે મેઇન અહીંયા રાખવું જોઈએ, બાકી ભગવાન તો બધાના મનમાં છે. ઓકે, સિંદૂર. હાલો જાઓ ઢીંગલી, જી આવો, જાઓ. બેસ્ટ ઓફ લક, તમને તમારા કામમાં સફળતા મળે. શુક્રિયા. ઓકે ચાલો, એક કામ કરું. જો તમને હવે કોઈ હાઉસ હેલ્પર ના મળે ને તો ભાઈ હર્ષિલની છોકરી ગોતી લો. એ કાંઈ થોડી કામવાળી થોડી છે. કામ વાળી નહીં, એટલે હેલ્પ તમને મળી જાય એમ, તો તમારું કામ એટલી બધું મૂકી જાવ એમ. વેચાઈ મને જાય. કોઈ કરવા નહીં દે તો મને બાંધી દીધી. નહીં કરવું આપણે ને, બે તું શાંતિથી રાખ, શાંતિ રાખ. શું કેવું દીરાવી? યસ હાલો હવે ફાઇનલી હું છે ને ફ્રેશ થઈ જાઉં. પ્લીઝ જા. દેખો આ છોકરી મોટી થઈ ગઈ હવે. કેટલી નાની એવી હતી. હવે તું મોટી થઈ ગઈ ને કે નાની નાની છે? છે કે મોટી છે? મોટી થઈ ગઈ. પેલા ખબર તું મુખવાસ ખાતી? એ મુખવાસ જ ખાય છે. એને ખબર હતો મુખવાસ ક્યાં છે એમ. હે? તને ખબર હતો? તને ખબર હતી ને ક્યાં છે? તું તો બહુ મોટી થઈ ગઈ, જલ્દી મોટી થઈ ગઈ. હે? શું પીવે છે? ખાય છે. શું ખાઈ તું આટલી મોટી થઈ ગઈ જલ્દી? ખાઈ લે. તું આ નાની થઈ ગઈ. તારા હાઈટ નાની કેમ થઈ ગઈ? જો, તો કેટલી નીચી લાગે છે તો. આ નાની થઈ ગઈ, બરાબર. આ નામ શું છે? શું? કિયાના. અને તારું નામ? અનાયા. તું મોટી કે કિયાના મોટી છે? અનાયા મોટી અને કિયાના નાની. મારા કરતાથી ની મોટી. તો તારા કરતા નાનું કોણ? મારા કરતા મોટી માયરા. ઓકે ચાલો. અને રિયાન સ્ટે ટ્યુન્ડ. રિયાન ત્યારે જઈએ છીએ, થોડું કામ છે તો ફિનિશ કરતા આવીએ. ત્યાંથી નાનો અને રિયાન. ઇડલી લાવે છે તો ઇડલી લેતા આવીએ. ચલો જો તો ફાઇનલી અમારું બધું પેકિંગ થઈ ગયું છે. અમારે અત્યારે કેવું કે ફ્લાઇટમાં તો ઓનલી કેબિન અલાઉડ હતી, પણ અમે એક્સ્ટ્રા પે કરીને હવે 20 kgs ની બેગ એડ કરી છે. તો કારણ કે 10-12 દિવસ માટે જઈએ છીએ, સો થોડા કપડાં બધું જોઈએ. અને તમે લોકો પણ કોઈક જતો હોય ને તો એરપોર્ટ પર તો બહુ મોંઘી પડે. એ લોકો 4-5 ગણા ભાવ લઈ લે, પર કેજી હિસાબે લઈ લે. એના કરતાં છે ને આવી રીતે જ્યારે બુક કરો ને તો એમાં જ છે ને તમને ઓપ્શન આવે કે તમારે એડ કરવી છે બેગ, તો એ બહુ એટલે બહુ સારી એવું ચીપ પડે. તો તમારું જો આવી રીતે કે જતા હોય પ્લાનિંગ હોય ને તો એક્સ્ટ્રા એડ કરી દેજો એડવાન્સમાં, તો ત્યાં એરપોર્ટ પર છે ને પ્રોબ્લેમ ના આવે. અને ઓલમોસ્ટ બધું ફિનિશ થઈ ગયું છે. બસ હવે ધીરાવીને અહીંયા આવે થોડું એનું છેલ્લું બાકી છે. શું બાકી તારું છેલ્લું? મેકઅપ મેકઅપ નહીં, હમણાં મહેંદી અને બીજું નેલ તાર બાકી છે. સો અત્યારે એમના આવે છે આર્ટિસ્ટ, નેલ આર્ટિસ્ટ અને મહેંદી આર્ટિસ્ટ. યસ, આ બધું પતી જાય ને પછી કંઈક કરીએ. ઓકે તો અમે લોકો ફ્રી થઈ ગયા છીએ અમારું યુકે નું. ગાઈસ આમ બધું પેકિંગ કરીને ત્યારે એટલો બધો સ્ટફ નીકળે ને જૂનો મજા આવી. જૂની બધી મેમરીઝ યાદ આવી જાય. હા. સી ક્યારેક મારું દીપ પણ યુઝ કરતો કેમ કે કોમન છે. હવે એક અમે રિસ્ક લીધું છે. શું ખબર છે કે બે જે બેગ છે ને, જો તો એમાં આ બેગ છે ને એમાં બધું મારો નાસ્તો, પછી પેલું રેડી ટુ ઈટ ફૂડ હોય ગમે તે બધે નાસ્તામાં, એકમાં બધા કપડાં છે. એટલે ભગવાન ના કરે અને જો કોઈ એરલાઇન વાળાએ કોઈ લફડા કર્યા અને જો અમારી બેમાંથી એક બી જો બેગ ગઈ તો અમારી ટ્રીપનો સત્યાનાશ. આવું છેલ્લે યાદ આવ્યું. નહીં તો અત્યાર સુધી અમે એવું જ કરતા કે અડધા નાસ્તો અડધા કપડા એવી રીતે પડતા. પણ આ વખતે છે ને આખું ભરાઈ ગયું ને પછી છેલ્લે યાદ આવ્યું ને પછી એને ઈચ્છા નહીં થતી કે બધું, કારણ કે મસ્ત બધું મૂકીને સેટ કર્યું છે. ગોઠવ્યું છે પ્રોપર બધું, એટલે એટલે હવે એરલાઇન પર હવે બધું છોડી દીધું છે, બરાબર. કઈ ના થાય તો સારું, કઈ ના જ થાય ને. એ શું કર્યું? એ શું છે? પેલું Airband? વાળું શ્રિયા આપી દે. શ્રિયા હું પહેરતી હોય ને એમ તો હું બી પહેરી શકું. ચાલો તો તું તારું કામ ફિનિશ કરી લે, હું થોડું કામ ફિનિશ કરી બસ લઉં. પતી ગયું હવે જો આટલું આજે સમેટી દઉં. ફાઇનલી વ્લોગ મૂકી રહ્યો છું. આ વ્લોગ ક્યારે આવશે મને ખબર નથી, કારણ કે કાલ નીકળી રહ્યા છીએ એટલે મને કંઈ પોસ્ટિંગનો ટાઈમ નહીં મળે. બટ આજે તારીખ છે 22 તારીખ અને આજે હું વ્લોગ અપલોડ કરું છું પરમ દિવસનો. એમાં થોડું છે ને આગળ પાછળ બધું થઈ જશે, તમે લોકો એ રીતે સેટ કરી લેજો. પણ જે બી વ્લોગો છે ડેટ ભલે જોની હશે પણ તમને વ્લોગ જોવાની મજા આવતી હશે, એટલે કમેન્ટમાં લખજો. અને અમે કઈ કન્ટ્રીમાં જઈ રહ્યા છીએ તમે ગેસ કરી શકો તો પ્લીઝ એમને કમેન્ટમાં કહેજો. કદાચ મને એવું લાગે છે આ જ્યારે વ્લોગ આવશે ને ત્યારે ઇન્સ્ટાગ્રામમાં જે લોકો અમને ફોલો કરતા હશે ને એમણે અમારી સ્ટોરીઝ મે બી જોઈ લીધી હશે. ઇફ જો હું કદી મૂકશું તો કદાચ એમને ખબર પડી ગઈ હશે. તે લોકો કમેન્ટમાં મને લાગે થોડી કમેન્ટ કર્યા કરશે. તો જોઈએ છે હાલો ને શું છે ક્યારે છે અમને ખ્યાલ નથી. બટ અમે એવું નક્કી કર્યું છે કે આ વખતે ફરવા જઈએ છીએ તો ટ્રાય કરીશું કે વ્લોગ લઈએ, બટ ફોકસ અમારું જે પર્સનલ ટાઈમ છે એના પર રાખીશું. બટ યસ, નવી કન્ટ્રીમાં જઈએ છીએ એટલે ત્યાં બી અમે તમને એક્સપ્લોર કરાવીશું. એટલે એવું નથી કે સાવ કંઈ નહીં બનાવીએ, વ્લોગ બનાવીશું, બટ ફોકસ
ચોક્કસ અમારું પ્રાયોરિટી મેન રહેશે અમારો જે ટાઈમ છે, કારણ કે બહુ ખાસા ટાઈમ પછી આવી રીતે જઈ રહ્યા છીએ. સો એટલા માટે ઓકે. ચલો ગાઈઝ બની રહ્યો બ્લોગમાં. થોડી મારું શોપિંગ બાકી છે, શું હું કરતો હોઉં અને દિરાવીનું કામ ફિનિશ કરી દઉં. ચલો. તો ગાઈસ અહીંયા નેલ્સ સ્ટાર્ટ થઈ ગયા છે આપણે. તમારી થોડી ડિટેલ્સ આપી દો મસ્ત મજાની. રિઝલ્ટ તો છેલ્લે લોકો જોશે જ, પણ તો બી તમે કેવી રીતે શું વર્ક કરો છો, હોમ સર્વિસ આપો છો, કોન્ટેક્ટ નંબર, ઇન્સ્ટાગ્રામ પેજ. મારું નામ ગોપી પટેલ છે અને મારું નેલ્સનું નામ છે નેલ્સ ફોર યુ 1206. તો આજે આપણે અહીંયા નેલ્સ કરવાના છે દિરાવેદીના. જોઈએ કે ફાઇનલ લુક કેવો આવે છે આપણે લાસ્ટમાં. અરે મસ્ત જ આવશે. આપણે જો અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ મેઇન કામ કહેવાય ને, અઘરો ટાસ્ક એ થઈ રહ્યો છે. પછી તો ફટાફટ થઈ જાય હે ને. હા, પછી ના વાર સાઇઝ માપો, ફિંગર પ્રમાણે કયા નેલ્સ શું છે હે ને. હા. ઓકે ચલો, તો ત્યાં સુધી તમે લોકો બન્યા રહો વ્લોગમાં. ફાઇનલ રિઝલ્ટ જોઈએ આપણે કેવું આવે છે. ચલો તો હાથ જતો રહ્યો છે અંદર. જે મેં અઘરો ટાસ્ક કીધો તો એ કમ્પ્લીટ થઈ ગયો અને ઉપર નેલ પેન્ટ બી થઈ ગઈ. ચેન્જ કર્યા પછી ફાઇનલી એક નક્કી કર્યું. ઓકે, કયો કલર કર્યો છે આમાંથી? ફર્સ્ટ વાળો. બ્રાઉન છે ને. ઓકે સરસ. જો નેલ્સ થાય છે. આવા કંઈ હજી ઉપર આવશે. શેડ કેવી રીતે પેલો મેગ્નેટથી કરે છે ને? થી કેટ આઈ. કેટાઈ. સરસ સરસ. તો તમે આવી રીતે ઘરે કરી આપો? હા, ફ્રીલાન્સિંગ કરી આપું. ઓકે ડન છે. તો કોન્ટેક્ટ નંબર ને દિરાવી મેન્શન કરી દેજે. ઠીક છે, કરી દીધું. વેરી ફાસ્ટ. ફાઇનલ લુક બધાને બતાવશું તેમ ત્યારે ફરીથી એકવાર પાછો ડિસ્પ્લે કરાવી દઈશું. એટલે કોઈ બાય ચાન્સ મિસ કર્યો હોય તો જોઈ લેજો. તો આ છે આર્ટ આર્ટિસ્ટ ને પૈસા અહીંયા આપવાના. અહીંયા આપવાના કે ત્યાં આપવાના? અહીંયા જ આપવાના. ઓકે સરસ. તો જો ગાઈસ નેલ્સ મારા થઈ ગયા છે હાથના. પગના ઓલમોસ્ટ થવા પર છે. મમ્મી કેવા લાગ્યા નેલ્સ? ગેમો કલર આવતો મને. આ વખતે કલર ગમ્યો. દર વખતે હું લાઇટ કલર કરાવું ને ગોપીબેન, હા, એટલે એમને કેવું મને ડાર્ક કલર જ ગમે, કેમ કે એમના હાથમાં બી કરાવે તો ડાર્ક જ કરાવે. તો મેં લાસ્ટ ટાઈમ પરાણે લાઇટ કરાવ્યો હતો. મને એમ ખબર નથી એમ કરી નાખ્યા. એટલે આ વખતે મમ્મીને બહુ જ ગમે એમ ને. હા, ડાર્ક કલર હતો ને એટલે એમને બહુ ગમ્યા. તો ગાઈસ જો નેલ્સ તો થઈ ગયા છે મસ્ત વાળા. તો નેલ્સ પતી ગયા, મહેંદી ચાલુ છે તમે જોઈ શકો છો. તો હજી ચાલુ જ થઈ છે. લગભગ કેટલા 2 કલાક? 2 કલાક થશે. 2 કલાક થશે પણ બધું પતી જશે. બીજી હા પક્કું પાક્કું. એટલે જ પ્રિયાંશી લાઈક એમની સાથે એક લઈને આવ્યા છીએ. તમારું નામ શું છે? ઉમિયા. ઓકે. સો એ લોકો પણ બ્લોગ જોવે છે. કેવા લાગે છે બ્લોગ? બહુ જ મસ્ત. મસ્ત. જેવા રિયલ છીએ એવા જ તમને બ્લોગમાં દેખાય છે કે ડિફરન્ટ છે? ના, રિયલ કરતા બી વધારે સારા લાગો છો. ના એવું નહીં, બિહેવિયર વાઇઝ ને નેચર વાઇઝ બધું જ. મતલબ બધું જ. હા. એમાં બોલતા એવી રીતે અત્યારે બોલે છે ને. હા, એવું નહીં same. ઓફ કેમેરા કેવું લાગે? ના, બહુ જ મસ્ત. હા ને, તો વાંધો નહીં. કેટલા ટાઈમથી જોયો બ્લોગ? ઘણા ટાઈમથી જોઈએ. આઈ થિંક કેનેડા હતા ને. યુકે. યુકે. Yes. તમે યુકે હતા? યુકે. મારા હસબન્ડ બી યુકે છે. હા. ઓકે. ક્યાં યુકેમાં? લેસ્ટરમાં. ઓકે. Leicester. લેસ્ટર. યસ લેસ્ટર. તો અમે જમવા જતા લેસ્ટરમાં વધારે. એવરી વીક જતા અમે Every week. વીકેન્ડમાં. હનુમાનજીનું મંદિર છે ને. હા, સારંગપુર સારંગપુરનું હનુમાનજીનું મંદિર છે. તો આ તમારે પણ મહેંદી વેંદીનો ઓર્ડર આપવા હોય ગાઈસ, મસ્ત કરે છે. ડિટેલિંગ અમને આટલી જ મહેંદી મૂકી પણ મને ડિટેલિંગ દેખાઈ ગયું. તમે બી જોઈ લો, ડિટેલિંગ બહુ ફાઇન કરે છે. તો તમને પણ એમનો ઓર્ડર આપવો હોય કોઈ પણ તો ફંક્શન એમનો બી નંબર આપી દે. તો નંબર તમે જ બોલી જાઓ, તમારું નામ, નંબર, ઇન્સ્ટાગ્રામ પેજ. હાય, મારું નામ પ્રિયાંશી છે. મારો ઇન્સ્ટા આઈડી છે પ્રિયાંશી મહેંદી નેલ્સ આર્ટ. Okay. અને મારો નંબર છે 9081051284. ઓકે. તો ગાઈસ જેને મહેંદી અને નેલ્સ નું હોય ને ભાઈ એ જ કોન્ટેક્ટ કરજો, બીજા ના કરે. મેરેજના ઓર્ડર લ્યો છો? હા, લઉં છું. બધા જ ઓર્ડર લઉં છું. ઓકે ડન છે. અને અમદાવાદમાં કે અમદાવાદમાં જ, આઉટસાઇડ? ઓકે અમદાવાદમાં છો. ઓકે ચાલો. જો તો તમને દેખાય જ છે મહેંદી. સો વધારે જરૂર નથી, તમારે પેજ ચેક કરવાની જરૂર નહીં પડે, તો પણ પેજ ચેક કરી શકો છો. આખી વસ્તુ થાય ને પૂરી પછી વધારે ખ્યાલ આવશે. ઓકે. તો કઈ નહીં, હવે આ પૂરી થાય ત્યાં તો લગન જેવી ફીલ આવતી હશે ને? લેવી જ પડે ને કાયદેસર. ઓકે ચાલો. બરાબર ને પ્રિયાંશી? હા, ફરીથી. હા, ત્યારે સેટ ના થયું તો અત્યારે. ચાલો પણ તમે લોકો બન્યા રહો બ્લોગમાં. ચલો તો મમ્મી અહીંયા ડિનરની વ્યવસ્થા કરે છે. શું બનાવે છે મમ્મી? ઢોકળીનું શાક. હમ, રજવાડી ઢોકળી. રજવાડી ઢોકળી. જો મમ્મી છે એટલે દિરાવી ત્યાં ઉપર બધું કરી શકે છે, કારણ કે એને ડિનરની કોઈ ટેન્શન નહીં. આ છે જોઈન્ટ ફેમિલીનો ફાયદો. બોલો તમે શું કરો છો? બહુ જોઉં છું. જોઉં છો? શું જોઉં જેને છો? મને આ કાંદાની હેલ્પ કરાવી. Okay. દિરાઈ નથી ને તે ટમેટાના કાંદા કાપી દીધા. સરસ. આજ પપ્પાની ડિમાન્ડથી બન્યું છે અને ખાવું હતું તો એમ ને મેં જ અટકળે કીધું એમને પપ્પાએ મેળે નામ જ નથી લીધું. એવું છે? મારું કઈ નથી. એનું નામ જ નથી લીધું. ઓકે. અસીલને આ બહુ ઢોકળી ભાવતી કા એટલે ખાય તો તેમને બરાબર. ખાઈ જાતો ઈ. નિરાંત ભાવતી હશે. એમ તો હજી 9 9:30 જેવું થઈ જશે ટાઈમ. જો આ વાગે પહેલા નહોતો થતો.
ના નહીં બે મૂકવાવાળા છે ને એટલે પતી જશે. બે છે હા આપણે ખાઈ લેવું. બંને મૂકવાવાળા છે એટલે ફિનિશ થઈ અને જશે. નથી બહુ ધીરે કે અને બહુ જલ્દી મૂકે છે. જાજી નથી મુકાવી એમ કે હા એ બંને આપણા બ્લોગ જોવે છે કોણ બંને હે? જે મહેંદી આર્ટિસ્ટ છે ને બંને. ઓકે ગાઈસ ચલો સો જમી લઈએ જમી લઈએ શું બની જાય પછી જમી લઈએ. તમે લોકો બ્લોગમાં બન્યા રહ્યો. બાકી કોઈ પણ જાતને એવો પ્રમોશન નથી. આ તો કેવું કે આપણને સારું ગમે ને તો નેલનું છે પછી જે મહેંદીનું છે તો જે લોકો છોકરીઓ કે આવી રીતે ઘરેથી કામ કરતી હોય ને તો અમે આવી રીતે મૂકવા આવે તો એમને અમે છે ને આવી રીતે રિકમેન્ડ કરી આપીએ છીએ. સો સારું એવું કામ છે. એમને હેલ્પ કરીએ છીએ એ અલગ પોઈન્ટ છે પણ એમનું કામ સારું છે એટલે રિકમેન્ડ કર્યું છે અને દિરાવીએ કરાવ્યું છે. એટલે તમારે હું પર્સનલી કહું ને તો નહીં વિચારવાનું કે છે ને કે કેવું હશે. જોરદાર હશે ને તો જ એને કર્યું હશે. કારણ કે દિરાવીનું છે ને એ 10 જગ્યાએ પૂછશે. જે બેસ્ટ હશે ને એ જ કરશે બાકી એ નહીં કરે. એનું એવું કામ છે. સો સાચું કહું છું. બીજી બધી કે જોતા નહીં. જો કે જરૂર હોય ઇન ફ્યુચરમાં ગમે ત્યારે નેલનું કે મહેંદીની મસ્ત કોન્ટેક્ટ કરજો. અહીંયા નહીં પણ જ્યાં આગળના વિડીયોમાં જે અમે આપ્યો નંબર એમ. ઠીક છે ચાલો. જો ગાઈસ મહેંદી પતી ગઈ છે ઓલમોસ્ટ. બસ આટલું જ બાકી છે. જોઈ લો. ઓકે મસ્ત મૂકી છે. જો બેક સાઈડ ક્યુ નાઈસ. પરફેક્ટ અને ઓરેન્જ સરસ. સરસ. 10 વાગી ગયા છે. 10 વાગે ડેફિનેટલી. નહીં બટ સારી છે. હા મસ્ત મૂકી છે. મસ્ત ને. હવે તમારે ક્યારે મુકાવાની છે? કોની? તું કહેતો હતો ને નાનું એવું કંઈક કરાવીશ. ચાલો બાય બાય. ચલો કહેતો તો લાસ્ટમાં કરાવીશ. ઓકે ડન ફોન આવે છે ચીટિંગ મને. ચીટિંગ હે. તારો અવાજ એ જો બંધ થઈ ગયો છે. ચીટિંગ છે આ. જો ગાઈસ તો ફાઇનલી થઈ ગયું છે કમ્પ્લીટ મહેંદી વર્ક. તમે જોઈ શકો છો. ઓકે જો આર્ય બંને આર્ટિસ્ટ. યસ. સો કેવું લાગી મહેંદી કમેન્ટ જરૂર કરજો અને સારી લાગે તો કોન્ટેક્ટ કરજો એમનો. અહીંયા નીચે બધી ડિટેલ્સ આપી દીધી છે. ઓકે સો ફાઇનલી બધું પતી ગયું છે અને હવે એ લોકો જાય છે. આ એકદમ નાનું ગિફ્ટ તમારી માટે. અરે થેન્ક યુ. સો એ મહેંદીની સાથે સાથે નેલ્સ બી કરે છે. જોઈ લો. પ્રિયાંશી મહેંદી એન્ડ નેલ આર્ટિસ્ટ. યસ સો મને નથી ખબર કે એ આવી રીતે કંઈક લાવ્યા છે. સો થેન્ક યુ સો મચ. તો મારા માટે તને મહેંદી કરાવતા હતા ને પણ તે મહેંદી ના કરાઈ રાઈટ. ઓકે ચાલો બાય બાય. બાય. ઓકે ગાઈઝ ચાલો. સો અમારી ફ્લાઇટ કાલે છે. કાલે રાત્રે 11 વાગે છે પણ અહીંયાથી 6 વાગે જેવું નીકળી જવું પડશે. 6-7 વાગે કારણ કે ટ્રાફિક હોય સાંજનો ટાઈમ છે એટલે કલાક પહેલાં તો નીકળવું જ પડે અમદાવાદનું ટ્રાફિક એટલે. સો અહીંયાથી કનેક્ટિંગ ફ્લાઇટ છે અને ત્યાંથી જે અમારું ડેસ્ટિનેશન છે એ પણ તો બંને જગ્યાએ વિઝા તો નથી બિકોઝ અમારી પાસે યુએસ અને વિઝિટર વિઝા છે પણ એવું છે કે ત્યાં છે ટ્રાવેલ ફોર્મ ભરવું જરૂરી છે વિધિન 72 hours ઓફ અરાઇવલ. સો એટલા માટે બસ એક અરાઇવલ કાર્ડ અમારું જનરેટ કરવું હતું. બધું રજીસ્ટ્રેશન કર્યું, પાસપોર્ટ માંગ્યો, અમારો સેલ્ફી લીધી એ રીતે. પછી એટલે 2 કન્ટ્રીના ટોટલ ટ્રાવેલ ફોર્મ ભર્યા છે એટલે ત્યાં જઈને ઇમિગ્રેશનમાં ના ભરો તો પણ ચાલે પણ ત્યાં જઈને ઇમિગ્રેશનમાં ખોટું લાંબો ટાઈમ જાય એના કરતાં જો આ વસ્તુ કરી લીધી હોય તો ત્યાં ઇમિગ્રેશનમાં બહુ આપણો ટાઈમ વેસ્ટ ના થાય. સો એ બસ ફિનિશ થઈ ગયું છે અને સામાનનું બી લગેજનું બી ઓલમોસ્ટ થઈ ગયું છે. દિરાવીનું જસ્ટ ફિનિશ થયું એટલે હવે થોડુંક વજન કરીશું કારણ કે 20 kgની જ છે એટલે કેટલું છે નથી ખ્યાલ હજુ એટલે એ બધું ફિનિશ કરીશું અને પછી આજે મને લાગે છે સુવામાં લેટ થઈ જશે. કાલ પાછું સવારમાં આ લોકો થેપલા ભાખરી બનાવશે એમ લઈને જવાના છીએ એટલે ચાલો ગાઈઝ તો કાલનો બી બ્લોગ દોડાદોડી વાળો જ છે. પછી અમારા 20 થી 20 કલાક જેવું ફ્લાઇટમાં છે એટલે એમાં આરામ થઈ જશે. તો આજનો બ્લોગ આપણે આ સાથે અહીંયા ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. અને યસ ત્યાં સુધી અમે જે આ પેરિસ ફરવા ગયેલા યુરોપ મારી ટ્રીપ છે તો ત્યાંના વ્લોગ્સ છે એટલે જોઈ આવજો. આ વ્લોગ જોયેલો છે તમને ખ્યાલ આવશે કે અમે ફરવા જઈએ ત્યારે કેવી રીતના વ્લોગ શૂટિંગ કરીએ છીએ અને કેવું તમને દેખાડીએ છીએ. હું તમને એટલું કહી દઉં કે વ્લોગ જોઈને તમને લાગશે કે તમે લોકો પણ ફરવા ગયા છો. ઓકે સો જોઈ આવજો. ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ.